Welcome again in part 2, unit number 4, read 1, mind, body, medicine. In last video, આપણે આયુર્વેદ શું છે અને કેવી રીતે એ આપણી માનસિક સમસ્યાને દૂર કરે એવી વાતથી આપણે ફર્સ્ટ પાર્ટનો અંત આપ્યો હતો. હવે આપણે આ પાર્ટને આગળ વધારીએ. લેટ મી એક્સપ્લેન. Levels of Ayurvedic healing. આયુર્વેદ recognizes 4 primary levels of healing. આયુર્વેદ તમને સારવાર 4 તબક્કા ઉપર આપે અને 4 તબક્કા ક્યાં ક્યાં? ડિઝીઝ ટ્રીટમેન્ટ, કોઈ પણ ડિઝીઝની સારવાર હોય. સેકન્ડ છે ડિઝીઝ પ્રિવેન્શન, કોઈ પણ રોગ છે એને અટકાવવાની વાત હોય. લાઈફ એન્હેન્સમેન્ટ, જીવનનો વધારો, જીવનમાં વધારો, આપણી ઉંમરમાં અને જીવનનો વધારો કરવાનો હોય. કે પછી અવેરનેસ ડેવલપમેન્ટ અને જીવન તરફ આપણી જાગૃતિ છે એમાં વિકાસ થાય. આવા 4 પ્રકારના તબક્કા છે એ આયુર્વેદ છે એ આપણને શીખવે છે હિલિંગ માટેના. તો લેટ્સ સી વન બાય વન. ફોર મોસ્ટ ઓફ અસ, મોટાભાગના આપણા માટે, મેડિકલ ટ્રીટમેન્ટ બિગિન્સ વેન વી ફોલ ઇલ. આપણે જ્યારે બીમાર પડીએ છીએ ત્યારે જ આપણે મેડિકલ ટ્રીટમેન્ટને શરૂ કરીએ છીએ. ઇટ ઇઝ અ ફોર્મ ઓફ ડિઝીઝ ટ્રીટમેન્ટ, જેને રોગની સારવાર કહેવાય છે, જે આપણો ફર્સ્ટ તબક્કો છે આયુર્વેદનો. અ રિસ્પોન્સ ટુ અ કન્ડિશન દેટ હેઝ ઓલરેડી અકર્ડ. આપણે જે બીમાર પડ્યા છે એ કન્ડિશન, એ સ્થિતિને આપણે પ્રતિક્રિયા આપીએ છીએ જે ઘટના ઘટી ગઈ છે. ઇટ એમ્સ એટ ફિક્સિંગ સમથિંગ ઓલરેડી બ્રોકન. જે હંમેશા માટે બીમાર થઈ ગયા છે એ બીમારીને રોકવા માટેનો એનો હેતુ છે. હાવેવર, ઇફ મેડિસિન બિગિન્સ વિથ ધ ટ્રીટમેન્ટ ઓફ ડિઝીઝ, જો આપણે આ રોગની સારવાર સાથે મેડિસિન શરૂ કરીએ તો ઇટ ઇઝ અ ફેલિયર, તો એ નિષ્ફળતા કહેવાય. કારણ ધ ડિઝીઝ ઇઝ ઓલરેડી હાર્મિંગ અસ, કે આ રોગ છે એ આપણને ક્યારનોય નુકસાની પહોંચાડી રહ્યો છે. એટ ધીસ લેટ સ્ટેજ, આ મોડા તબક્કે, વી આર લેફ્ટ વિથ નો ઓપ્શન, આપણી પાસે કોઈ પણ પ્રકારનો વિકલ્પ રહ્યો જ ના હોય, બટ યુઝિંગ ડ્રગ્સ એન્ડ સર્જરી. માત્ર ને માત્ર આપણી પાસે આ જ વિકલ્પ છે કે આપણે ડ્રગ્સનો ઉપયોગ કરીએ, દવાનો ઉપયોગ કરીએ અને સર્જરીનો ઉપયોગ કરીએ, વિચ મે હેવ મેની સાઇડ ઇફેક્ટ્સ ઇન અ લોંગ રન. અને લાંબા સમયે આપણને એની સાઇડ ઇફેક્ટ છે એ સહન કરવી પડે. વાય ઇઝ મેડિકલ ટ્રીટમેન્ટ ઓફ ડિઝીઝ કન્સિડર્ડ અ ફેલિયર? આ પહેલા તબક્કાનું જે લેવલ છે એ શા માટે ભાઈ નિષ્ફળતા ગણવામાં આવે છે? તો કે ધ મેડિકલ ટ્રીટમેન્ટ ઓફ ડિઝીઝ ઇઝ કન્સિડર્ડ અ ફેલિયર બિકોઝ ધ ડિઝીઝ ઇઝ ઓલરેડી હાર્મિંગ અસ. રોગ તો આપણને ક્યારનોય નુકસાની પહોંચાડી ચૂક્યો છે, એટલા માટે આપણે એને ફેલિયર ગણીએ છીએ. વોટ શુડ વી ડુ એટ લેટ સ્ટેજ ઓફ અવર ઇલનેસ? આપણી બીમારીના આ મોડા તબક્કે આપણે શું કરવું જોઈએ, શું કરીએ છીએ? તો કે એટ લાસ્ટ સ્ટેજ ઓફ અવર ઇલનેસ વી આર લેફ્ટ વિથ નો ઓપ્શન. આપણી પાસે કોઈ વિકલ્પ બચતો જ નથી, બટ યુઝિંગ ડ્રગ્સ એન્ડ સર્જરી. ડ્રગ્સ, દવાઓનો અથવા તો સર્જરીનો ઉપયોગ કર્યા સિવાય આપણી પાસે કોઈ વિકલ્પ બચતો નથી. આ હતું આપણું પહેલું લેવલ. A higher level of healing aims at preventing disease before they manifest. કોઈ પણ રોગ મેનિફેસ્ટ થાય, કોઈ પણ ડિઝીઝ છે એ બહાર આવે એ પહેલાં આપણે રોગને પ્રિવેન્ટ કરીએ, એ રોગને આપણે અટકાવીએ, એ લેવલને હાયર ગણ્યું છે. હિલિંગનું હાયર લેવલ, સારવારનું એક હાયર લેવલ ગણ્યું છે. ટુ રીચ ધીસ સ્ટેજ, આ સ્ટેજ સુધી પહોંચવા માટે વી ઓટ ટુ કન્સિડર ધ ફેક્ટ ઓફ અવર લાઈફસ્ટાઈલ. આ સ્ટેજ સુધી પહોંચવા માટે આપણે આપણી લાઈફસ્ટાઈલની કેટલીક વાસ્તવિકતા છે એને વિચારવી જોઈએ. એન્વાયરમેન્ટ, પર્યાવરણને વિચારવું જોઈએ. વર્ક એન્ડ સાયકોલોજીકલ કન્ડિશન, આપણા કામને આપણે સમજવું જોઈએ અને આપણી માનસિક સ્થિતિને સમજવી જોઈએ. વી મસ્ટ એલિમિનેટ ધ રોંગ ફેક્ટર્સ ઇન અવર ડેઇલી લાઈવ્સ દેટ મેક અસ હેલ્પલેસ ટુ ડિઝીઝ. એલિમિનેટ, દૂર કરવું. આપણે લોકોએ આપણા જીવનના જે ખોટા પરિબળો છે, ફેક્ટર્સ છે, એને દૂર કરી દેવા જોઈએ.
કેવા પરિબળો? દેટ મેક અસ હેલ્પલેસ ટુ ધ ડિઝીઝ, જે આપણને રોગમાં આપણને મજબૂર બનાવે છે. ટુ સમ એક્સટેન્ટ વી આર ઓલવેઝ સિક બિકોઝ અવર લાઈફ ઇટ સેલ્ફ ઇઝ અનસ્ટેબલ. કેટલાક તબક્કે તો આપણે ખુદ બીમાર જ હોઈએ છીએ, કારણ અવર લાઈફ ઇટ સેલ્ફ ઇઝ અનસ્ટેબલ, કારણ કે આપણી જિંદગી જ અસ્થિર છે. દેર આર ઓલવેઝ સમ ડિઝીઝ એટેકિંગ અસ. એવા કેટલાક રોગ છે જે આપણને હુમલો કરે છે, પર્ટિક્યુલરલી ઇન ચેન્જીસ ઓફ સિઝન્સ, ખાસ કરીને જ્યારે ઋતુચક્ર બદલતું હોય, ઇન ધ એજિંગ પ્રોસેસ, વધતી જતી ઉંમર હોય ત્યારે. હેલ્થ ઇઝ અ મેટર ઓફ કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ. સ્વાસ્થ્ય છે એ સતત એડજસ્ટ થવાની બાબત છે. લાઈક નેવિગેટિંગ અ સીપ અપોન ધ સી. જેવી રીતે કોઈ દરિયા ઉપર કોઈ સીપ છે એ નેવિગેટ કરતું હોય, એનું દિશા સૂચન સંચાલન કરતું હોય, એ રીતે જીવન છે. એમાં આપણું હેલ્થ છે ને એ સતત એડજસ્ટ કરવા જેવી વસ્તુ છે. અવર હેલ્થ ઇઝ ઓનગોઈંગ કન્સર્ન. આપણી હેલ્થ છે એ હંમેશા ચાલુ રહેતી આપણા માટે કન્સર્ન, આપણા માટે ચિંતા છે. ધ થર્ડ લેવલ ઓફ ટ્રીટમેન્ટ ઇઝ લાઈફ એન્હાન્સમેન્ટ. ત્રીજું જે લેવલ છે આયુર્વેદનું હિલિંગનું, એ છે જીવનમાં વૃદ્ધિ, વિચ એમ્સ એટ ઇમ્પ્રુવિંગ અવર વાઇટાલિટી. જેનો હેતુ છે આપણી જીવંતતા છે, આપણી વાઇટાલિટી છે, એને ઇમ્પ્રૂવ કરવું, એને સુધારવું, એને ઇનેબલિંગ અસ ટુ લીવ લોંગર, અને આપણને લાંબુ જીવન જીવવા માટે સક્ષમ બનાવવું. ઇટ ડઝ નોટ મિયરલી પ્રિવેન્ટ ડિઝીઝ. એ માત્ર ને માત્ર રોગને અટકાવતું નથી, બટ શોઝ અસ હાઉ ટુ ઇન્ક્રીઝ અવર પોઝિટિવ એનર્જી. સાથે સાથે આપણને બતાવે છે કે આપણી પોઝિટિવ એનર્જી કેવી રીતે આપણે વધારી શકીએ. હાવેવર, જો કે આયુર્વેદ એમ્સ એટ ક્રિએટિંગ હેલ્થ, અવોઇડિંગ ડિઝીઝ એન્ડ હેલ્પિંગ અસ લીવ લોંગર. આયુર્વેદનો હેતુ તો એ જ છે કે આપણામાં સ્વાસ્થ્ય છે એ રચાય, રોગને અવોઇડ કરી શકાય, એને ટાળી શકાય, અને આપણે લાંબુ જીવીએ એના માટે એ મદદ પૂરી પાડી શકે. આ થર્ડ લેવલનો હેતુ છે. વોટ ઇઝ પર્પઝ ઓફ લાઈફ એન્હાન્સમેન્ટ થેરેપી? જીવનની વૃદ્ધિ થેરેપી છે એનો હેતુ કયો છે? તો એનો હેતુ આ જ છે. ધ પર્પઝ ઓફ લાઈફ એન્હાન્સમેન્ટ થેરેપી ઇઝ ટુ ઇમ્પ્રૂવ અવર વાઇટાલિટી એન્ડ ઇનેબલ અસ ટુ લીવ લોંગ. આપણી જીવનતામાં વધારો કરવો અને આપણા જીવનમાં વધારો કરવા માટે આપણને સક્ષમ બનાવવા. ગીવ સિમિલર ફ્રોમ અબવ પેસેજ સ્ટોપ અને લાઇવલીનેસ. સ્ટોપ અને લાઇવલીનેસના સમાનાર્થી શબ્દો આપવાના છે ઉપરના પેરેગ્રાફમાંથી. તો સ્ટોપ માટે છે પ્રિવેન્ટ અને લાઇવલીનેસ માટે છે વાઇટાલિટી. ધ ફોર્થ લેવલ ઓફ આયુર્વેદ હિલિંગ ઇઝ. આયુર્વેદ હિલિંગનું જે ચોથું સ્તર છે એ ઇઝ અવેરનેસ ડેવલપમેન્ટ. આપણામાં જાગૃતતાનું વિકાસ થવો. ધીઝ રિક્વાયર્સ અ સ્પિરિચ્યુઅલ અપ્રોચ ટુ લાઈફ. આ તબક્કા માટે આપણે જીવનમાં આધ્યાત્મિક અપ્રોચની જરૂર છે, આધ્યાત્મિક એટીટ્યૂડની જરૂર છે. ટુ બી હેલ્ધી ઇઝ ઇમ્પોર્ટન્ટ. સારું સ્વાસ્થ્ય સાચવવું એ મહત્ત્વનું છે, બટ હેલ્થ ઇઝ નોટ એન એન્ડ ઇટ સેલ્ફ. પણ સારું સ્વાસ્થ્ય એ જીવનનો અંત નથી. ઇટ ઇઝ નોટ ઇનફ મિયરલી ટુ પ્રોલોંગ અવર લાઈવ્સ. લંબાવવું, આપણા જીવનને સતત લંબાવ્યા જ કરવું એ અર્થ નથી. એન્ડ હેવ બેટર એનર્જી ટુ ડૂ ધ થિંગ્સ વી વોન્ટ. આપણે જે વસ્તુ જીવનમાં ઈચ્છીએ છીએ એ વસ્તુઓ કર્યા કરવી એ જ માત્ર જીવનનો ધ્યેય નથી. વી ઓટ ટુ કન્સિડર વોટ વી આર યુઝિંગ અવર એનર્જી ફોર એન્ડ વાય. આપણે એ વિચારવું જોઈએ કે આપણે આપણી એનર્જી, આપણી ઉર્જા છે એ શેના માટે વાપરીએ છીએ ને શા માટે વાપરીએ છીએ. ધ ક્વોલિટી ઓફ અવર અવેરનેસ ઇઝ ધ રિયલ ફ્રૂટ ઓફ ઓલ દેટ વી ડૂ. આપણે જે કાંઈ પણ કરીએ છીએ જીવનમાં, એ જીવનનું સાચું ફ્રૂટ છે, સારું એનું જે ફળ છે એ જ જાગૃતતાની લાક્ષણિકતા છે, ક્વોલિટી છે. ઇટ ઇઝ અવર અલ્ટિમેટ એક્સપ્રેશન. એ જ આપણું અલ્ટિમેટ એક્સપ્રેશન હોવું જોઈએ. અંતનું એ આપણી અભિવ્યક્તિ હોવી જોઈએ. ધ એસન્સ ઓફ વુ વી રિયલી આર. આપણે ખરેખર કોણ છીએ એ જ આપણું એક્સપ્રેશન હોવું જોઈએ. અવર અવેરનેસ ઇઝ ધ ઓનલી થિંગ
આપણી જાગૃતતા જ માત્ર એક વસ્તુ છે કે વી કેન ટેક વિથ અસ અન્ટિલ વી ડાય. આપણા મૃત્યુ સુધી આપણે એને લઈ જઈ શકશું. જીવનમાં આપણે શું છીએ, શા માટે આપણે જીવન જીવીએ છીએ, આ જાગૃતતા આપણા માટે અતિશય અગત્યની છે. એ જ આયુર્વેદનું ચોથું હિલિંગનું સ્ટેજ છે. ઇટ કન્ટિન્યુઝ ટુ ગ્રો. આ જાગૃતતા સતત વિકસવી જોઈએ ઇવન વેન ધ બોડી એન્ડ માઇન્ડ ડિક્લાઇન. જ્યાં આપણું શરીર અને આપણું મન છે એ પણ આપણને છોડીને જતું રહે, ડિક્લાઇન કરી દે, ત્યાં સુધી આ જાગૃતતા ડેવલપ થવી જોઈએ. ધસ આ રીતે ઇટ ઇઝ અવર ગ્રેટેસ્ટ એઇડ ઇન એજિંગ પ્રોસેસ. અને એ જ આપણી સૌથી મોટી મદદ છે. જીવનમાં જે આપણી ઉંમર વધતી જતી હોય ત્યારની એ જ આપણી સૌથી મોટી મદદ છે. ધીસ ઇઝ ધ અલ્ટિમેટ ગોલ ઓફ આયુર્વેદ. આ જ આયુર્વેદનો છેલ્લો ગોલ છે, હેતુ છે, લક્ષ્ય છે. વિચ એમ્સ એટ રિલીઝિંગ અસ ફ્રોમ ઓલ સોરો એન્ડ સફરિંગ. આપણને દરેક પ્રકારના દુઃખમાંથી, પીડામાંથી આપણને મુક્ત કરવા, રિલીઝ કરવા, એ જ આયુર્વેદનો એમ છે. ટ્રુ અવેરનેસ ઇઝ ધ અલ્ટિમેટ ક્યોર ફોર ઓલ સાયકોલોજીકલ ડિસઓર્ડર. તમારું માનસિક અસ્થિરતા જે કાંઈ પણ છે એની અલ્ટિમેટ ક્યોર, એનું સાજું થવું, એનું સમાધાન કરવું, એ જ સાચી ટ્રુ અવેરનેસ, એ જ જાગૃતતા છે. બટ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ વી મસ્ટ ફર્સ્ટ લુક ઇન ટુ ધ માઇન્ડ એન્ડ ઇટ્સ ફંક્શન. પણ આ સમજવા માટે આપણે પહેલાં શું જોવું જોઈએ? આપણા મનને સમજવું જોઈએ, મનના કાર્યોને સમજવા જોઈએ. વી હેડ બેટર સ્ટાર્ટ ફ્રોમ વેર વી આર. આપણે જ્યાં છીએ ત્યાંથી આપણે શરૂઆત કરી દેવી જોઈએ. ઇન ધીસ ડિરેક્શન, અને આ દિશામાં અવર જર્ની પ્રોસીડ્સ, અને આ દિશામાં આપણી જીવનની મુસાફરીને આગળ ધપાવવી જોઈએ. વોટ ઇઝ ધ અલ્ટિમેટ ગોલ ઓફ આયુર્વેદ? આયુર્વેદનું અલ્ટિમેટ ગોલ કયું છે? ધ અલ્ટિમેટ ગોલ ઓફ આયુર્વેદ ઇઝ ટુ રિલીઝ અસ ફ્રોમ ઓલ સોરો એન્ડ સફરિંગ. દરેક પ્રકારના દુઃખ, દરેક પ્રકારની પીડામાંથી આપણને મુક્તિ અપાવવી, એ જ આયુર્વેદનો ગોલ છે. હાઉ કેન વી કલ્ટિવેટ ટ્રુ અવેરનેસ ફોર સાયકોલોજીકલ ડિસઓર્ડર? માનસિક જે અસ્થિરતા છે એના તરફ આપણે સાચી જાગૃતતા કેવી રીતે કેળવી શકીએ? બાય અન્ડરસ્ટેન્ડિંગ માઇન્ડ એન્ડ ઇટ્સ ફંક્શન. આપણા મનને અને એના કાર્યોને જાણીને વી કેન કલ્ટિવેટ ટ્રુ અવેરનેસ. આપણે સાચી છે એ જાગૃતતા કેળવી શકીએ. Dear student, this is the end of Read 1 Mind, Body, Medicine. Thank you very much.